चलो तो थोड़ा विकल्पों की गणतरी करिए। खाली जगह प्राकृतिक संख्या है तो 0, -1, -100 અને 1। शून्य જે સંખ્યા છે કેવી છે? પૂર્ણ સંખ્યા। માઇનસ સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યા છે। આ સંખ્યા કેવી થઈ ગઈ? પૂર્ણાંક। આ પણ માઇનસ છે, આ પણ શું થઈ ગઈ? પૂર્ણાંક સંખ્યા। વધ્યું શું? 1। તો આ પ્રાકૃતિક સંખ્યા કઈ કહેવાય? 1। હવે અમને કઈ રીતના સમજ પડે? તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય, એટલે 1, 2, 3, 4 આમ અનંત સુધી જાય। અને અનંત સુધી જાય તો 1 થી અનંત સુધી, એટલે કે જેટલી પણ સંખ્યા આપણે ગણીએ બધી પ્રાકૃતિક કહેવાય। પણ શરૂઆત ક્યાંથી થવી જોઈએ? 1 થી। શરૂઆત ક્યાંથી થવી જોઈએ? 1 થી। તો જો 0 થી થઈ જાય તો કેવી થઈ જાય? પૂર્ણ સંખ્યા। બીજા નંબર લઈ શકો, 0 + 5 બરાબર ખાલી જગ્યા। પ્રથમ છે -5, બીજો છે 1/5, સી છે 0 અને ડી છે એ આપણો જવાબ। चलो तो गणतरी तो करवी पड़े। 0 + 5 बराबर खाली जगह। अहीं वास्तव में जो है आ जे बराबर है ए बराबर ने जमणी बाजू ने डाबी बाजू, आ जमणी बाजू अने आ डाबी बाजू। तो आ बराबर ने जमणी बाजू डाबी बाजू बंने बाजू रकम केवी थवी जोईए? सरखी थवी जोईए। रकम केवी थवी जोईए? सरखी। तो अहीं 0 + 5 बराबर खाली जग्या। तो आज रकम ने 0 + 5 पण लखी शकाय, अथवा तो 5 + 0 पण लखी शकाय। तो आ बरोबर ने बंने बाजू शुं थई गयुं कहेवाय? डाबी बाजू अने जमणी बाजू बेलेन्स थई गयुं कहेवाय। त्यारे ज आवुं चिन्ह आवे। जो बरोबर नी आवुं लखेलुं होय नॉट इक्वल टू, तो बंने बाजू बेलेन्स थाय नहीं। आमा तो -1 है ए पण नहीं आवे, 1/5 है ए पण नहीं आवे, 0 पण नहीं आवे। तो जवाब शुं आवे? डी आपणो जवाब। -3/4 गुण્યા -4/3 આમાંથી 3 એકા 3, 4 એકા 4, 1 એકા 1। तो 1 નો ગુણાકાર 1 સાથે કરીએ તો જવાબ આપણને શું મળે? 1 જ મળે। અહીં આપણો જવાબ શું આવશે? 1। આ પણ નહીં આવે, આ પણ નહીં આવે, આ પણ નહીં આવે, 1 આપણો જવાબ। સમજાય છે ને? समझवानो प्रयत्न करवानो तो समझाशे, बाकी आम समझाशे नहीं। चलो तो गुणाकार माटेनो तटस्थ घटक कयो छे? गुणाकार माटेनो तटस्थ घटक, तटस्थ એટલે કે ક્યારે બદલાય નહીં એવો કેવો ઘટક? તટસ્થ। અહીં હું સંખ્યા લખું 1, 2, 3, 4। કોના માટે કીધું છે? ગુણાકાર માટે। ગુણ્યા 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 1 1 1 1, 1 એકા 1, 2 એકા 2, 3 એકા 3, 4 એકા 4। तो आमांथी तटस्थ कयो कहेवाय? के ज्यां क्यां पण बदलाय नहीं एवो, तो आपणो कोण होय? 1। એટલે કે ગુણાકાર માટેનો તટસ્થ ઘટક કોણ કહેવાય? 1। આ તટસ્થ નહીં કહેવાય, એ મૂળ રકમ કહેવાય અને આ તટસ્થ રકમ કહેવાય। 1 ની કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો જે સંખ્યા હોય એ મૂળ સંખ્યા એનો જવાબ આવે
એટલે કે મૂળ સંખ્યા તરીકે 1 2 3 4 એ જ એનો જવાબ આવે. પછી એકને જે 1000 કેમ નહીં હોય, 1000 ગુણ્યા 1 કરીએ ને તો જવાબ તો આપણે આ મૂળ સંખ્યા જ આવે. કેમ? એની જોડે 1 છે. કોણ છે? 1 છે. તટસ્થ ઘટક કયો આવે આપણો? 1 આવે. કયો આવે? 1 આવે. હવે જો કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જણાવો. -4/5 ગુણ્યા 1 આટલું જ સ્ટેપ છે. પછી બંનેની બરોબર ઇક્વલ ટુ એટલે કે સરખી નિશાની એટલે કે બરાબર 1 ગુણ્યા 4/5. તો અહીં 1 છે, અહીં પણ 1 છે, અહીં 4/5 છે, 4/5 છે. બંને માટે તટસ્થ ઘટક કયો? તો 1. આ બંનેનો ગુણાકાર કરો જવાબ આપણો શું આવે છે? -4/5. એટલે કે બંને પદ સાથે ગુણાયેલું પદ કયું છે? 1. એટલે અહીં ગુણાકાર માટે તટસ્થ ઘટક 1 કહેવાય. કેવો કહેવાય? ગુણાકાર માટેનો તટસ્થ ઘટક 1 છે. 13/17 ગુણ્યા -2/7 બરાબર -2/7 ગુણ્યા -13/17. આટલું એક સ્ટેપ છે, આટલું એક સ્ટેપ છે. એટલે વચ્ચોવચ બરોબરની નિશાની એટલે કે સરખાની. શેની નિશાની છે? સરખાની એટલે કે બરાબરની. તો અહીં કર્યું શું છે? -2/7 અને -2/7 અહીં છેલ્લા લીધા છે, આ પદમાં પહેલા લીધા છે, આ પદમાં બીજા નંબરમાં છે, આ પદમાં પ્રથમ નંબરમાં છે. એમાં બીજું કોઈ લોચા લાપસી કર્યા નહીં. રકમ જોયા પછી એવું લાગે કે હારું ધોળા દિવસે તારા દેખાઈ ગયા, પણ વાસ્તવમાં એ તારા નહીં દેખાતા. એકવાર આમ ધ્યાનથી જો તો મજા આવે. તો અહીં શું કર્યું છે? અહીં 13/17 છે પેલા લીધું છે, અહીં બરોબર ની પાછળ 13/17 પાછળ લીધું છે. એટલે ક્રમ ઉલટસુલટ કર્યો છે. શું કર્યું છે? ક્રમ ઉલટસુલટ કર્યો છે. તો અહીં કયા ગુણધર્મનો ઉપયોગ થયો કહેવાય? ક્રમના ગુણધર્મનો. કયા ગુણધર્મનો? ક્રમના ગુણધર્મનો. અહીં પણ આમ જોઈએ ને તો એવું લાગે કે આ પણ આપણને ધોળા દિવસે તારા દેખાડશે, પણ નહીં કરે એવું. એનો ભય -19/29 ગુણ્યા ના ગુણ્યા 29 ભાગ્યા -19. આ ઉપર છે -19, એ સામે જે નીચે આવી ગયું. તો આને શું કર્યું છે? એ છેદમાં છે તો અંશમાં જતો રહેશે. અને ઉપરનું નીચે, નીચેનું ઉપર. તો આને શું કરીશું? વ્યસ્ત કરીશું. શું કરીશું? વ્યસ્ત. એટલે કેવાય વ્યસ્ત ના ગુણધર્મનો ઉપયોગ. વ્યસ્તના ગુણધર્મનો ઉપયોગ. સમજાય છે? સમજવાનો પ્રયત્ન કરવાનો. એકના 2 વાર વિડીયો જોવાનો. જેમ વધારે જશો એમ આ સામાન્ય દાખલા તમને ઝડપથી સમજાશે. એકદમ કન્ટેન્ટ આપણું બેઝિક લેવલ છે કે જે દાખલા પહેલા પૂછાયેલા છે, ક્લાસ 3 ની એક્ઝામમાં પૂછાયેલા છે, 6 થી 8 ના જે પેપરો છે એમાં પણ પૂછાયેલા છે, NMS ની એક્ઝામમાં પણ પૂછાયેલા છે, જ્ઞાન સાધના સ્કોલરશીપમાં પણ પૂછાયેલા છે, અને ક્લાસ 3 માં પણ આ ક્યાંક ને ક્યાંક પૂછાયેલા છે.